એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા? મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે. હવે સુધારાથી કેટલો ફેર પડે છે? એક બહુ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું, એવરી મેન્સ મિશન. એક લેડી ઓથર છે, રેબેકા બિયર્ડ, એને લખ્યું છે. એ પોતે સાયકેટ્રિસ્ટ છે. એ પોતે એ લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે. એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ 45-50 વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સેલિંગમાં આવી. રેબેકા બિયર્ડ લખે છે કે after my talk, after the seminar, the lady from the audience, she approached me and she said કે I want to meet you personally. એટલે રેબેકા બિયર્ડે કીધું કાલે સવારે તમે 10 વાગે ઓફિસમાં આવો, અપોઇન્ટમેન્ટ આપી. એટલે બીજે 10 વાગે આ લેડી અમને મળવા માટે ગયા. આ લેડીએ રેબેકા બિયર્ડને કહ્યું કે મને છે ને ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. એટલે અમને પૂછ્યું કેમ? એટલે બધી એમણે વાત કરી કે ઘરે મને મારું કન્સિડરેશન બરોબર નથી, હું ઘરમાં મેઇન બ્રેડ વિનર છું તો મને જોઈએ એવું રિસ્પેક્ટ નથી મળતું, મારો એટીટ્યુડ અમુક સચવાતો નથી, બધા મને બધાની સાથે જેવા જ ગણે છે, ઓફિસમાં હું સીઈઓ છું એટલે કમાન્ડિંગ પોઝિશનમાં છું, હું કહું એ થાય, મને લોકો રિસ્પેક્ટ આપે, સામેથી ગુડ મોર્નિંગ કે. એટલે ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે. ઘણાને આવું હોય છે, એના જુદા જુદા કારણો હોય, પણ ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે. અને વાઇસે વર્ષા હોય છે, આપણે ઘરેથી સવારે 9 વાગે નીકળે એટલે પાછળ ઘરે બધા બહુ રાજી થાય, ખાઈ 6 વાગ્યા સુધી ચિંતા નહીં આવે. 9 વાગે ઘરેથી નીકળે એટલે ઘરમાં બધા રાજી કે હવે સાંજે 6 વાગ્યા સુધી એક્ઝેક્ટ શબ્દ બોલો, શાંતિ. પછી એ તો સારો શબ્દ, તો શું કે 6 વાગ્યા સુધી માથાકૂટ. ખબર છે એક્ઝેક્ટ, હા, જસ્ટ અ લાઇટર મોમેન્ટ છે. આ તો આનંદ માટેની વાત છે. પછી રેબેકા બિયર્ડે બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે કે હું મેઇન બ્રેડ વિનર છું તો ઘરમાં હું જઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધાએ સ્માઇલ આપવી જોઈએ, હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં, તો હું જે સજેસ્ટ કરું સ્થાન એ બધાએ સ્વીકારવું જોઈએ. આવી અંદર અંદર ઈચ્છા રહે છે. બહુ જ સરસ સલાહ એમણે આપી. પુસ્તકનું નામ જ સરસ છે, એવરી મેન્સ મિશન. બધાનું આ મિશન તો છે જ. શું એમને સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર ઇન ધ હાઉસ. તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગિવર નથી. કેમ? તમારા ઘરમાં એક નાનું 1.5 વર્ષનું નાનું બાળક, એની ઇનોસન્ટ સ્માઇલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવવાની તમારા પૈસા જેટલી જ તાકાત છે. એટલે યુ મે બી અ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ યોર હાઉસ, યુ આર નોટ ધ પ્રિન્સિપલ હેપીનેસ મેકર ઓફ યોર હાઉસ. એટલે તમારો ઈગો ઓછો થઈ જાય. ખ્યાલ આવે વોટ આઈ એમ ટોકિંગ? આ વાત કરી એમને કહ્યું કે તમે અપેક્ષા મૂકી દો, તમે ફેમિલી એટલે કે તમારા ઘરની અંદર એન્ટર થાવ છો એટલે બધા ઇક્વલ છે. 1.5 વર્ષનું બાળક, તમે 45 વર્ષના મુખ્ય કમાતી વ્યક્તિ અને તમારા 70, 80, 90 વર્ષના વૃદ્ધ માતા કે પિતા, ત્રણેય સરખા છો. કે ઘરમાં હેપીનેસ માટે ત્રણેયનો રોલ સરખો છે. એટલે આ લેડીને એમ થયું કે ઇટ્સ રાઈટ. એટલે આ લેડી જે કાઉન્સેલિંગ માટે ગયા તેણે પોતાનો એટીટ્યુડ ચેન્જ કર્યો. She tried to adjust herself more in the family. After 6 months, she came back to the author and said, "This is a perfect advice. Now I love my family and home more than my office." તો ચેન્જ ક્યાં કરવાનો આવ્યો? પોતાનામાં ચેન્જ. એટલે આજે રાત્રે આજે લેસન આપું છું. અમે રજા જ છે આજે, બીજું કંઈ કામ છે નહીં. અને આપણે અત્યારે ક્લાસ ચાલે છે એટલે હું અત્યારે ટીચિંગના રોલમાં છું, તમે સ્ટુડન્ટના રોલમાં છો, એટલે હું એક હોમવર્ક આપું છું તમને. આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ, સિટ ડાઉન ક્વાઇટલી વિથ અ પીસ ઓફ પેપર એન્ડ પેન એન્ડ એટલીસ્ટ રાઇટ one positive change that you need to make in yourself so that you better fit your ecosystem. એક ચેન્જ બધાએ લખીને સુવાનું, મારામાં આટલો ફેરફાર મારે કરવાનો છે, ટૂંકમાં મારામાં આટલું ઘટે છે ઉમેરવાનું છે. એ લખતા લખતા તમને બહુ તકલીફ પડશે, ધ્યાન રાખજો, બહુ જ તકલીફ પડશે.
કારણ કે તરત સૂઝવા મળશે મારે શું ફેરફાર કરવાનો, હું તો ઓકે જ છું. એટલે આપણે અહીંયા થિંક ડિફરન્ટની વાત કરીએ છીએ. એટલે દેટ ઇઝ થિંક ડિફરન્ટ. અને વેન યુ થિંક ડિફરન્ટ યુ બીકમ અ ડિફરન્ટ પર્સન. જો આ લેડી શી બીકેમ અ ડિફરન્ટ પર્સન. શી સ્ટાર્ટેડ એન્જોયિંગ હર ફેમિલી, બીકેમ અ ડિફરન્ટ પર્સન. બોલિવૂડના એક બહુ જ સારા ડિરેક્ટર છે અરવિંદ બબ્બલ. ઘણી બધી સિરિયલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર એ ઘણું બધું એમનું આવે છે. ફિલ્મ્સ પણ ડાયરેક્ટ કરી છે. 2016માં અમારા બીએપીએસના સંતો એમને મળ્યા અને અમારે એક વ્યસન મુક્તિ ઉપર ફિલ્મ બનાવી હતી. 2016માં સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજનો 10 દિવસનો જન્મજયંતિ મહોત્સવ હતો. એ નિમિત્તે એક પેવેલિયન, અમારે પાર્ટ ઓફ ધ હોલ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ, એક પેવેલિયનમાં વ્યસન મુક્તિની ફિલ્મ બનાવી હતી, જેથી લોકોને જોઈને પ્રેરણા મળે અને વ્યસન છોડે. એ ફિલ્મ અમારી ઈચ્છા હતી કે અરવિંદ બબ્બલ ડિરેક્ટ કરે, કેરેક્ટર પણ એ બધા શોધી લે, એક્ટર્સ. એટલે અમારા સંતો એમને એપ્રોચ કર્યો. સંતો સાથે વાર્તાલાપ દરમિયાન પણ સિગરેટ તો ચાલુ જ હતી એમની, કારણ કે હી વોઝ અ ચેઇન સ્મોકર. એમના જ કહેવા પ્રમાણે, એમના જ શબ્દોમાં, એ રોજની 70 થી 80 સિગરેટ પીવે, રોજની. ચેઇન એટલે લિટરલી ચેઇન સ્મોકર, કે નવી સિગરેટ માટે એટલે મેચ બોક્સ સવારે એક જ વાર વાપરવાનું, ખબર પડી, પછી એક જ સિગરેટમાંથી બીજી સિગરેટ ચાલુ થઈ જાય. એને રિયલ ચેઇન સ્મોકર કહેવાય, લિટરલી ટુ ધ મીનિંગ ઓફ ધ વર્ડ. એમનો એક પ્રસંગ અરવિંદ બબ્બલનો, એ ત્યાં પોલેન્ડમાં એમને એક શૂટિંગ હતું. એટલે મુંબઈથી એ નીકળ્યા એટલે એના સેક્રેટરીને પૂછ્યું કે આપણે શું છે, કેટલા વાગે નીકળવાનું છે ને શું ફ્લાઇટ અરેન્જમેન્ટ છે. એટલે કીધું કે આપણે નોન સ્ટોપ ફ્લાઇટ છે. તો કે હાઉ મેની આવર્સ? તો કે 8 hours. તો કે 8 કલાકની મૂરખ છું, ગાંડો છું એમ કરીને ગુસ્સે થઈ ગયા સેક્રેટરી ઉપર. બધી ટિકિટો કેન્સલ કરી નાખ. હવે એનું ને એના ક્રૂની બધી. દર 2-2.5 કલાકે એરપોર્ટ આવવું જ જોઈએ. સ્મોકિંગ રૂમ તો જ મળે ને. હવે 2 કલાક એના સિગરેટ વગર રહેવું એટલે મગજ એનું ગાંડું થઈ જાય. એટલે બધી હોપ કરાવડાઈ, મુંબઈ ટુ કરાચી, કરાચી ટુ કાબુલ, આગળ ત્યાંથી મોસ્કો, મોસ્કોથી લેનિનગ્રેડ, લેનિનગ્રેડથી ત્યાં પોલેન્ડ, વોર્સો, બધી ચેન્જ કરાવડાઈ. એટલે 3 કે 4 જમ્પે ત્યાં પહોંચ્યા. એ ચેન્જ કરીને બધી ટિકિટ્સ, ત્યારે એને કમ્ફર્ટ આવ્યું. ખાલી એક જ કાર્યક્રમ માટે, શું, નીચે જઈને સ્મોકિંગ રૂમમાં જઈને સિગરેટ પીવાની. વળતા ટિકિટ્સ ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો પણ બધું ફૂલ જતું હતું, એટલે શક્ય જ નહોતું કે એને મળે. એક જ બ્રેક મળતો હતો, હોપ મળતું હતું, એ વોર્સો એટલે પોલેન્ડથી મોસ્કો અને મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે, એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું, એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. લાવ સિગરેટ, બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા, એટલે ઓફિશિયલ્સ આવી, યુ કાન્ટ સ્મોક હિયર. તો કે ફાઇન આપી દે, સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ, એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો આખી ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે ફિલ્મ એટલે 25 જ મિનિટની. પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય. એટલે એમણે એ ફિલ્મ બનાવતા બનાવતા સંતો સાથે આમ સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા. તો એ રિડ્યુસ કરતા કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ વખત એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના દે. I have come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ સુરત. ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન, સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે. મહંત સ્વામી મહારાજે એમને માથા ઉપર હાથ મૂકીને કીધું કે મક્કમતા રાખજો, છે એ જતું રહેશે. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે ભાવ, જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું. અને ત્યાં જ એમને પ્રેરણા મળી.
2016 December, today is 2023 April, May, he has not touched a cigar. એના વાઇફ તને ખબર પડી, તને વાઇફ તો ઘરે ધ્રુસકે રડે. પહેલા તો બિલીવ ના થાય, પણ એક આખો દિવસ ગયો તો જોયું કે મારા હસબન્ડે એક પણ સિગરેટ પીધી નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો તો શી ફેલ્ટ લાઈક ચમત્કાર તો થયો જ છે. હવે આ અરવિંદ બબ્બલ એમ કહે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તેનો ધુમાડો મને નથી ગમતો. એટલે આવું હોય, વોટ ચેન્જ. એમણે એમના 30, 40, 50 ફ્રેન્ડ્સને ઇન્સ્પાયર કરીને, વાત કરીને, મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે. સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ધીસ ચેન્જ, આઈ કેન મેક અ બિગર ચેન્જ ઓલ્સો. એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર, એક્ટિંગમાં, ડિરેક્શનમાં, સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય અને કોઈ આજુબાજુ 10 ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે. એક એકદમ કૂલ ડાઉન થઈ ગયો. માય વાઇફ, માય ફેમિલી, મારો સ્ટાફ, ઓફિસ બધા અત્યારે બહુ જ રાજી છે કે સાબ બહોત બદલ ગયે. તો જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે, થઈ શકે છે. એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે, એ શક્ય છે. એટલે થિંક ડિફરન્ટમાં સી બીકેમ સક્સેસફુલ ડિફરન્ટલી. કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન, અ બેટર વર્કિંગ કલીગ. કારણ કે ગુસ્સો અને સિગરેટ ઓછા થઈ ગયા, ઝીરો થઈ ગયા. તો પહેલો મુદ્દો છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટમાં સુધારો મારામાં જરૂરી અને શક્ય છે. બીજો મુદ્દો, when you think different, you succeed different. કેવી રીતે? તો એક આ પર્સનલ લાઈફની વાત કરી કે ભાઈ મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે. બીજી વાત, બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. થિંક ડિફરન્ટ. આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી, આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં 2, 5, 15 સંબંધો બગડેલા છે. માણસ છીએ, આપણોય વાંક હોય, સામેવાળાનોય હોય. કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં? રિલેશનશિપ્સ કેન બી ઇમ્પ્રુવડ. ખાલી અત્યારે માનવાનું છે. ડુ યુ બિલીવ? તો મારી સાથે બોલજો, સંબંધો સુધરી શકે છે. આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે. એની માટે પણ 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામીએ લખ્યું છે, જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. એ કળા છે. ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે. દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે, જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે, જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે, અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધાર્યું પણ કરાવી શકે. એક કળા છે. એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે. અને ગાળનો પણ જો ઉપયોગ કરવો એ તો બહુ મોટી કળા છે. આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે. એમને કોઈ ગાળ દે, he has a knack of turning that into a huge vote bank. એક બહુ મોટી કળા છે, સામાન્ય કળા નથી. ગાળની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ, આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે. તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 વીક આઈ વિલ ટ્રાય ફ્રોમ માય સાઇડ ટુ ઇમ્પ્રુવ ધ રિલેશન્સ. અને સી યુ બીકમ અ ડિફરન્ટ પર્સન એન્ડ યુ વિલ સક્સીડ ડિફરન્ટલી. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી.
આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થાઓ, એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ, 1300. ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તમે, હું એને એક જ પ્રશ્ન પૂછું છું, 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. કાં તો એમ પૂછું, ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપર હોય 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય, ફરવા ગયા હોય, ગાર્ડનમાં વોક લેવા ગયા હોય, એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જોવો ને, કંઈક હોય તો કંઈક કરીએ, વિચારીએ, એમ એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2, પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. ત્યારે કોઈ આંગળી ઊંચી ના કરે. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા, અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ. બાંધીને વેચવાના નહોતા, બાંધીને વેચવાના નહોતા, નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. એટલે તમે બિલ્ડર કહેવાઓ ને, માસ્ટર બિલ્ડર. આ હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય, કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતા વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતા વધારે આર્કિટેક્ટ, 100 કરતા વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું નહીં. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇટ્સ નોટ ઈગો. એને શું કહેવાય? ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. એ છે હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી, કોઈની સાથે અભાવ ગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે, એન્ડ દે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું જોઈએ, કરે છે. તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તો તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા, સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. એમણે એક સરસ વાત રજૂ કરી, સંબંધો સુધરી શકે છે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા, ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમણે કહ્યું કે સ્વામી, કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત, એનો અવગુણ, એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિને એ નજરે જ જોઈએ કે આ આવો. કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો આપણે કંઈક વાત તારી બરોબર છે, પણ હું તને એક વાત કરું. એ આપણો મૂળભૂત સ્વભાવ, એને કહેવાય કાગડાનો સ્વભાવ. શું કાગડા છે ને, પેલા ઢોરને ચાંદવું પડે ને એટલે ત્યાં જ ચોંટે. પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ સરસ બોલતા, કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે, અને વાછડું હોય ને એ ગાયના આંચળે, એટલે એને દૂધનું સુખ આવે અને પેલાને લોહી અને માંસની ગંધ આવે. એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખવો કે આપણે સાચી સારી વાત હોય
ત્યાં જવું. ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે, હા?